સુરતમાં ગર્ભવતી મહિલા પર મરચાની ભૂકી નાખીને સોનાના ઘરેણાની લૂંટ કરવાના ચોંકાવનારા કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. લૂંટ કરી ફરાર થયેલા આરોપીને હિમાચલ પ્રદેશના મનાલીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના 16 ડિસેમ્બરના રોજ ઈચ્છાપુર વિસ્તારમાં બની હતી. સ્વાગત રેસિડેન્સીના 3જા માળે રહેતા નીલુબેન દવેદી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એપાર્ટમેન્ટમાં જ રહેતા જતીન ચૌધરીએ નીલુબેનની આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. આરોપીએ સ્ક્રૂડ્રાઈવર વડે હુમલો કરતા ગર્ભવતી મહિલા બેભાન થઈને ઢળી પડી હતી. જે બાદ આરોપીએ ઘરમાં અંદાજે 2.26 લાખ રૂપિયાના સોનાના ઘરેણાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. પરિવારજનોએ તાત્કાલિક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. ઘટના બાદ પોલીસે અંદાજે 150 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીની ઓળખ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી હિમાચલના મનાલી ખાતે છુપાયો હતો. લોકેશન મળતા જ પોલીસે ત્યાં પહોંચીને આરોપીને ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. હાલ ઈચ્છાપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 16 ડિસેમ્બર 2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને તેને મારવાની બનાવ ધ્યાનમાં આવેલ હતો. આ બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન ઈચ્છાપુર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7 હેઠળ આવે છે તેના ઈચ્છાપુર ખાતે આવેલ સ્વાગત રેસિડેન્સીમાં રહેનાર 501માં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં 3જા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાની ભૂકી નાખી તેમને પાડી દીધેલ હતા અને તથા તેમને સ્ક્રૂડ્રાઈવરથી ઈજા પહોંચાડેલ હતી. આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી. ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરેણાં ગાયબ છે. આથી ઘરેણાના લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે એન ડામોર સાહેબ તથા ડીસીપી ઝોન 7 શ્રી શેફાલી બરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ 150 જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અંતરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા. વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા. વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો. તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું. આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેઓનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું. આથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલ હતો.